પરમ પૂજ્ય માતુશ્રી હીરાબાની પાવન સ્મૃતિ, આ દિવ્ય સ્મૃતિ આ વડ સ્વરૂપે, વૃક્ષ સ્વરૂપે એક પેડ માં કે નામ ભારતના યશસ્વી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક શુભ સંકલ્પ અને એ સંકલ્પ સાથે સમગ્ર દેશ જોડાય અને સમગ્ર દેશમાં આવા બહુવર્ષાયી વૃક્ષોનું વાવેતર થાય ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લાનું આ વડનગર શહેરની અંદર આ હજારો વૃક્ષો સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી વાવવામાં આવ્યા. વાવીને સંપૂર્ણ ઉછેર કરવાની જવાબદારી સાથે આ વૃક્ષારોપણ થયું ત્યારે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત માતુશ્રી હીરાબાની પાવન સ્મૃતિમાં આ વૃક્ષોનું વાવેતર થયું અને વાવેતર થતાની સાથે 2000 જેટલા વૃક્ષો એ વડનગર શહેરની અંદર સદભાવના વૃદ્ધાશ્રમે વાવી અને આ રીતે મોટા કરી દીધા છે. ત્યારે આ ભારતના યશસ્વી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મભૂમિ આ વડનગર શહેર કઈ કેટલા ઇતિહાસો ધરાવે છે. આ તાનારીરીથી પ્રખ્યાત છે વડનગર શહેર, કીર્તિ તોરણથી પ્રખ્યાત છે આ વડનગર શહેર અને વડનગર શહેર હરિયાળું બની ચૂક્યું છે. ત્યારે આ દેશના દરેક ગામડાઓ આમાંથી પ્રેરણા લે, દરેક શહેરો પ્રેરણા લે અને આ રીતે વૃક્ષો વાવી આ ધરતીને હરિયાળી કરવામાં, નવપલ્લવિત કરવાના અભિયાનમાં જોડાય, વધુમાં વધુ વૃક્ષો વવાય એ જ અભ્યર્થના સાથે સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે અને વૃક્ષારોપણ જ નહીં પણ વૃક્ષ ઉછેરની અભૂતપૂર્વ કામગીરી કરતી સંસ્થા એટલે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ.